અક્ષય પટેલ નીલમ શ્રી આદર્શ હાઈસ્કૂલમાં તમારું એકવાર ફરીથી સ્વાગત છે. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેને આપણે ટૂંકમાં BA પણ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે એના આગળના વિડીયોમાં BAમાં પ્રકરણ 1 અને પ્રકરણ 2 ની ચર્ચા કરી લીધી હતી. આજે આપણે પ્રકરણ 3 ધંધાકીય સેવાઓ 2 ની શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 ધંધાકીય સેવાઓ 2 એમાં સૌપ્રથમ પ્રસ્તાવના. આધુનિક સમયમાં વાણિજ્યનું મહત્વ વધતું જાય છે. વિદ્યાર્થી મિત્રો, આજના સમયમાં વાણિજ્યનું મહત્વ શું હોય છે? વધતું જાય છે. વાણિજ્યમાં વ્યાપારની પ્રવૃત્તિ ઉપરાંત તેને સહાયક સેવાઓમાં બેન્કિંગનો સમાવેશ કરવામાં આવે છે. બેન્કિંગની સેવા વ્યાપાર ઉપરાંત ઉદ્યોગ, ખેતી જેવા અનેક ક્ષેત્રને ઉપયોગી બને છે. વિદ્યાર્થી મિત્રો, જે બેન્કિંગની સેવા છે એ માત્ર ધંધાકીય ક્ષેત્ર માટે નહીં, પરંતુ અપિતુ દરેક ક્ષેત્ર માટે તે ઉપયોગી બનતી જાય છે. બેન્કિંગની સેવા આપનાર સંસ્થા બેંકથી ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બેન્કિંગની સેવા આપનાર સંસ્થા જે બેંકની સેવા આપે છે એ સંસ્થા બેંકથી ઓળખવામાં આવે છે. વિશ્વની સૌપ્રથમ બેંક ઈસવીસન 1407માં જીનીવા ખાતે શરૂ થઈ હતી. ઇટાલિયન શબ્દ બેન્કો, બેન્ચ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે. વિદ્યાર્થી મિત્રો, ઇટાલિયન શબ્દ છે જે બેન્કો એ શબ્દ ઉપરથી બેંકની ઉત્પત્તિ થઈ છે. બેંકની પ્રવૃત્તિઓના પુરાવો પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, બેંકની જે પુરાવો છે એ પ્રાચીન સમય પણ આપણને જોવા મળે છે. આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો, જ્યાં નાણાં દિનાર માસેલા ના નામે ઓળખાતા હતા. બંધવાડાની વચ્ચોવચ્ચ બેન્કો નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાનો નાખતા, જેના પરથી બેન્કો અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે. હવે છે બેંકનો અર્થ, કે આપણે બેંક કોને કહી શકાય. રિઝર્વ બેંકના મતે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. બેંકના કાર્યો. બેંકના કાર્યોને 2 કાર્યોમાં વિભાજિત કરી શકાય, જેમાં પહેલું છે મુખ્ય કાર્યો, બીજું છે ગૌણ કાર્યો. હવે છે વિદ્યાર્થી મિત્રો બેંકના મુખ્ય કાર્યો, જેમાં પહેલું છે થાપણો સ્વીકારવી. બેંક જાહેર જનતા પાસેથી અમુક વણ વાપરાયેલી રકમ થાપણો તરીકે સ્વીકારે છે. વિદ્યાર્થી મિત્રો, આમાં બેંકે જાહેર જનતા પાસેથી અમુક જે બચતો એ રાખે છે તેને એ વાપરતા નથી. એ રકમ થાપણો તરીકે સ્વીકાર કરે છે. બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે. બેંકની સૌથી મોટી
જવાબદારી બચત કરનારા લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનું હોય છે. બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે, જેના પર વ્યાજનો દર પણ જુદો જુદો હોય છે. બેંક મુખ્યતઃ 4 રીતે થાપણો સ્વીકારે છે: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું, બાંધી મુદતનું ખાતું. આ બધા ખાતાનો વ્યાજનો દર શું હોય છે વિદ્યાર્થી મિત્રો? જુદો જુદો હોય છે. બીજો છે ધિરાણ કરવું. બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે. વિદ્યાર્થી મિત્રો, બેંક એ શું કરે છે? વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે. આમ થાપણો દ્વારા બેંકે મેળવેલ નાણાંનું અન્યત્ર ધિરાણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, જે બેંક નાણાં મેળવે છે એ બેંક તેનું ધિરાણ શું કરે છે? અન્ય ક્ષેત્રમાં કરે છે. બેંક થાપણો સ્વીકારીને બચતકારને વ્યાજ આપે છે. તેથી થાપણદારોને ચૂકવાતા વ્યાજના દર કરતાં વધુ દરે નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને ધિરાણ કરે છે. વ્યાજના દરના તફાવતમાંથી બેંક નફો મેળવે છે. બેંક નીચે મુજબ 2 પ્રકાર ધિરાણ કરે છે, જેમાં પહેલું છે લોન દ્વારા ધિરાણ કરવું. બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે લોન આપે છે. વિદ્યાર્થી મિત્રો, બેંક શું કરે છે? 2 પ્રકારે લોન આપે છે, જેમાં લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે તમે લોન લઈ શકો છો. કેટલાક પ્રકારની લોન પર તારણ જરૂરી હોય છે, જ્યારે કેટલાક પ્રકારની લોનમાં તારણ જરૂરી હોતું નથી. આવી લોન વ્યાપારીઓ અને વ્યક્તિગત કે ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે, જેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોય છે. આધુનિક સમયમાં હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વગેરે જેવી લોન પણ ઉપલબ્ધ હોય છે. બીજું છે ઓવરડ્રાફ્ટ એન્ડ કેશ ક્રેડિટ દ્વારા. ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડે એવું બને તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે તમારા ખાતામાં જે રકમ હોય એના કરતાં તમે વધારે રકમ ઉપાડો તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે, પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે તે કેશ ક્રેડિટ નામે ઓળખવામાં આવે છે. ત્રીજું છે રોકાણ કરવું. બેંકની મૂડી અને મેળવેલ થાપણની રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી. બેંકનું મહત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ રકમનું રોકાણ કરવાનું હોય છે. આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવું અનિવાર્ય હોય છે. બેંકે અનામતની રકમ આરબીઆઈના નિયમાનુસાર કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી જામીનગીરીઓમાં રોકવાની હોય છે, જેના પર વ્યાજનો દર ઓછો હોય છે. બેંકમાં કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિમાં રોકાણો છૂટા કરીને તરત રોકડ મળે તે રીતે નાણાંની ગોઠવણ કરવી અનિવાર્ય બની જાય છે. બેંક મહદઅંશે સરકારી જામીનગીરીઓ કે અન્ય સદ્ધરતાવાળા એકમમાં રોકાણ કરવા ઈચ્છે છે. ચોથું છે
આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. બેંકના મુખ્ય કાર્યો પૈકી એક કાર્ય બેંકો વચ્ચેના વ્યવહારોનું છે. દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાક કે તેથી પણ ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવવી પડતો હોય છે. આ સમયે અન્ય બેંકમાં વંડ વાપરેલ નાણાં પડેલા હોય છે તો તરત જ જરૂરિયાત ધરાવતી બેંકને આપવામાં આવે છે. આ વ્યવસ્થા મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલ એજન્સી દ્વારા કરવામાં આવે છે. આ વ્યવસ્થા કરવા માટે બેંકે શું કરે છે? એજન્સીની વ્યવસ્થા કરે છે. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફત થાય છે. નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. આ રીતે બેંકની સમસ્યાનું નિવારણ થઈ જાય છે. આમ જે રકમ માંગવામાં આવે અને તરત મળે તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. આ રીતે મેળવેલ રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે. આ વ્યાજનો દર બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થતો હોય છે. માંગ અને પુરવઠાના આધારે આ વ્યાજનો દર નિશ્ચિત થાય છે. તેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે છે બેંકના ગૌણ કાર્યો, જેમાં પહેલું છે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. બેંકના મુખ્યતઃ બે ગ્રાહકો હોય છે: થાપણ મૂકનાર અને નાણાં લેનાર. આવા ગ્રાહકો બેંક મારફતે પોતાના નાણાકીય વ્યવહારો કરે છે. બેંકના ગ્રાહક અન્ય વ્યક્તિની તરફેણમાં ચેક લખી આપે ત્યારે અન્યને નાણાં ચૂકવવાનું કાર્ય તેમજ અન્ય વ્યક્તિ પાસેથી જ્યારે ગ્રાહકને ચેક મળ્યો હોય ત્યારે એ ચેકના નાણાં વસૂલ કરવાનું કાર્ય ગ્રાહક વતી બેંક કરે છે. વર્તમાન સમયમાં વીજળીના બિલ ભરવા, ફોનના બિલ ભરવા, વીમાનું પ્રીમિયમ ભરવું, એક ખાતામાંથી બીજા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા વગેરે જેવા વિવિધ કાર્યો બેંક ગ્રાહકો વતી કરે છે. બીજું છે હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. આયાત નિકાસ વ્યાપાર હાલના સમયમાં ફરજિયાતપણે બેંક દ્વારા જ કરવો પડે છે. વિદ્યાર્થી મિત્રો, જે આયાત નિકાસના વ્યાપાર વિદેશ સાથે કરવામાં આવે છે એ ફરજિયાતપણે બેંક દ્વારા થાય છે. આયાત નિકાસના વ્યવહારો માટે વિદેશી હુંડિયામણની જરૂર પડે છે. એટલે કે આયાત નિકાસના વ્યવહારો માટે વિદેશી ચલણની જરૂરિયાત પડે છે. આવા હુંડિયામણની વ્યવસ્થા મધ્યસ્થ બેંકે પરવાનગી આપેલ હોય તેવી બેંક વિદેશ વ્યાપાર સાથે સંકળાયેલ દસ્તાવેજોને લાવવા મોકલવાની સેવા આપે છે. ત્રીજું છે શાકપત્ર. શાકપત્ર એ એક બેંકે બીજું બેંકને ઉદ્દેશીને લખેલ પત્ર છે. વિદ્યાર્થી મિત્રો, શાકપત્ર શું છે? એક બેંક દ્વારા બીજા બેંક ઉપર કયા ઉદ્દેશથી પત્ર લખવામાં આવે એને આપણે શાકપત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પત્રમાં દર્શાવેલ વ્યક્તિ ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવશે જ તેની ખાતરી આપે છે. બેંક શાકપત્ર આપતા પહેલા જે તે વ્યક્તિ પાસેથી નિશ્ચિત કરેલ રકમ જમા લે છે અથવા તો તેટલી રકમના જામીન લે છે. જે વ્યક્તિને ખાતરી આપવામાં આવેલ હોય તેને નાણાં ચૂકવવાનો સમય આવે ત્યારે શાકપત્રમાં દર્શાવેલ રકમ ચૂકવી આપવામાં આવે છે.
આમ શાકપત્ર નાણાકીય વ્યવહારોને સરળ અને વિશ્વસનીય બનાવે છે. બેંકને આ સેવા માટે કમિશનની આવક મળે છે. વિદ્યાર્થી મિત્રો, શાકપત્રમાં કોઈ પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિને કેટલી રકમ ચૂકવવાનું છે અને કયા સમયે ચૂકવવાનું છે એ રીતે એક પત્ર ઉપર શાકપત્ર લખીને આપે છે. ચોથું છે ટ્રાવેલર્સ ચેક આપવા. વર્તમાન સમયમાં લોકો વધારે ને વધારે મુસાફરી કરતા થયા છે. વિદ્યાર્થી મિત્રો, આધુનિક સમયમાં લોકો વધારે ને વધારે મુસાફરી કરે છે. તેથી દેશમાં કે પરદેશમાં પ્રવાસમાં વ્યક્તિ રોકડ નાણાં ખોવાઈ જવાનું કે ચોરાઈ જવાની ચિંતાથી બચવા ટ્રાવેલર્સ ચેક કઢાવતા હોય છે. ટ્રાવેલર્સ ચેક ધરાવનાર વ્યક્તિ બહારગામ કે પરદેશના સ્થળે બેંકની શાખામાં જઈ નમૂના મુજબની સહી કરી ચેકના નાણાં ઉપાડી શકે છે. આ ચેક ખૂબ જ વિશ્વસનીય તેમજ હસ્તાંતરણીય હોય છે. તેને એક જગ્યાથી બીજી જગ્યાએ રૂપાંતરણ કરી શકાય છે. એટીએમની સુવિધા આવતા ટ્રાવેલર્સ ચેકના વપરાશનું પ્રમાણ ઘટ્યું છે. જ્યારથી એટીએમની સુવિધા આવી ગઈ ત્યારથી આ ચેકનું પ્રમાણ ઘટી ગયું છે. ચોથું છે ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે. ડિમાન્ડ ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે. વિદ્યાર્થી મિત્રો, ડિમાન્ડ ડ્રાફ્ટમાં શું હોય છે? વ્યક્તિનો નામનો ઉલ્લેખ હોય છે કે કોના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ લખવામાં આવ્યું છે અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે સંસ્થાને નાણાં મોકલવાના હોય ત્યારે ડ્રાફ્ટ એક સલામત માધ્યમ ગણાય છે. ડ્રાફ્ટ એ શું છે? એક સુરક્ષિત માધ્યમ છે. જે વ્યક્તિ કે સંસ્થા નાણાં મોકલવા માંગતી હોય તે માટે નિશ્ચિત ફોર્મ ભરી બેંકને ડ્રાફ્ટ કાઢી આપવા વિનંતી કરે છે. આ વિનંતીના આધારે નાણાં લેનારનું નામ લખી સ્થળ પરની પોતાની શાખા કે જેની સાથે તેનું જોડાણ છે તેવી બેંકની શાખાની રકમ ચૂકવી આપવાનો આદેશ કરે છે. નાણાં મોકલનાર ચૂકવવાના નાણાં ઉપરાંત બેંકને કમિશન પણ આપે છે. જો બેંક આવો દસ્તાવેજ પોતાના શહેરમાં વટાવી શકાય તેવો આપે તો તે પે ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠું છે બેંક સાથે જોડાયેલ ગ્રાહકની શાખ અંગેની માહિતી આપવી. બેંક પોતાના ગ્રાહકો સાથે નાણાકીય વ્યવહારો વારંવાર કરતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, બેંક શું કરે છે? પોતાના ગ્રાહકો સાથે નાણાકીય વ્યવહાર વારંવાર કરતા હોય છે. જેના આધારે તે પોતાના ગ્રાહકની નાણાકીય સદ્ધરતા વિશે જાણકાર હોય છે. એનાથી ગ્રાહક વિશે બેંક નાણાકીય સદ્ધરતા વિશે જાણકાર હોય છે કે એમની નાણાકીય વ્યવસ્થા કેવી છે. બેંકે જેમ લોકોના વિશ્વાસ સંપાદન કરવાનું હોય છે તેવી જ રીતે બજારમાં થતા શાકના વ્યવહારો માટે પણ કોઈ સંસ્થા કે પેઢી અન્ય સંસ્થા કે પેઢીનો વિશ્વાસ મેળવવા માંગતી હોય ત્યારે બેંક દ્વારા આપવામાં આવતી માહિતી વધુ વિશ્વસનીય ગણવામાં આવે છે. આ માટે બેંક સદ્ધરતાનું પ્રમાણપત્ર આપે છે. સાતમું, બાંયધરી દલાલ તરીકેની સેવા. જ્યારે કંપની ભરણા માટે મૂડી બજારમાં આવે અને મૂડી ઉઘરાવે ત્યારે તેને સતત એ ભય રહેતો હોય છે કે તેને ભરણાની રકમ મળશે કે નહીં. જ્યારે કોઈ પણ કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે એ જે રકમ મેળવે તો તેને એક ભય રહે છે કે પોતાની રકમ એમને પરત મળશે કે નહીં. જો રકમ ન મળે તો કંપનીને ધંધો કરવામાં મુશ્કેલી પડે છે. જો કંપની પાસે પૂરતા પ્રમાણમાં મૂડી ના હોય તો એમનો ધંધો શરૂ
શરૂ થઈ શકતો નથી. આવા સમયે બેંક ભરનારની પૂરી રકમ કે લઘુત્તમ ભરનારની રકમ મળશે તેવી બાંહેધરી આપે છે અને જો રકમ ઓછી ભરાય તો તેટલી જામીનની કંપની પાસેથી બેંક ખરીદી લે છે. આ સેવા બદલ બેંક કમિશન મેળવે છે. 8મું છે અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવા. આમાં બેંક અન્ય સેવાઓ પણ પૂરી પાડે છે. બેંક પોતાના ગ્રાહકોને એટીએમ, ડીમાર્ટ તેમજ સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા પણ પૂરી પાડે છે. આ ઉપરાંત ગ્રાહકો માટે ક્રેડિટ કાર્ડ તેમજ ડેબિટ કાર્ડની સુવિધા પણ પૂરી પાડે છે. બેંક ખાતાના પ્રકારો, જેમાં પહેલું બચત ખાતું. લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ કે જેમાં બચતનું તત્વ સમાયેલું હોય છે. આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બચત ખાતામાં શું હોય છે? નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. તેમાં બચતનું પ્રમાણ વધારે હોય છે. આ ખાતામાં જેટલા દિવસ માટે તેટલી રકમ જમા હોય તેટલા દિવસનું વ્યાજ મળે છે. બચત ખાતામાં તમે કેટલા દિવસ માટે બચત કરો છો એ દિવસના પ્રમાણે તમને વ્યાજ ચૂકવવામાં આવે છે. આ ખાતામાં બેંક ચેકબુક, એટીએમ કાર્ડ જેવી સેવાઓ પૂરી પાડે છે. બચત ખાતામાં બેંક શું કરે છે? ચેકબુક, એટીએમ અને કાર્ડની સુવિધા ગ્રાહકને આપે છે. ખાતેદાર પોતાના ખાતામાં ચેક, ડ્રાફ્ટ અને રોકડ જમા કરાવે છે. ગ્રાહક શું હોય છે? બચત ખાતામાં ચેક, ડ્રાફ્ટ કે રોકડ દ્વારા નાણાં જમા કરાવે છે. ચેક કે ઉપાડ ચિઠ્ઠી વડે નાણાં ઉપાડી શકે છે. બેંક ખાતેદારને આ ખાતામાં ન્યૂનતમ શિલ્લક રાખવાની ફરજ પાડી શકે છે. બચત ખાતામાં ન્યૂનતમ રકમ હોવી જોઈએ એની ખાતરી આપે છે. સામાન્ય રીતે બચત ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવા માટે વ્યવહારો કરવાની સંસ્થા અથવા સંખ્યા મર્યાદિત કરેલ છે. આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે ખોલાવી શકાય છે. બચત ખાતા કોઈપણ એક વ્યક્તિ કે એક કરતાં અન્ય વ્યક્તિના નામે પણ ખોલવામાં આવે છે, જેમાં વારસદારની નિમણૂક કરી શકાય છે. આ ખાતા દ્વારા બેંકોને મોટા પ્રમાણમાં થાપણો મળે છે. બીજું છે ચાલુ ખાતું. વ્યક્તિ કે ધંધાકીય એકમોના નામે આ ખાતું ખોલાવી શકાય છે. કોઈપણ વ્યક્તિ કે ધંધાના નામે ચાલુ ખાતું ખોલવામાં આવે છે. આથી આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે કોઈ વ્યાજ આપવામાં આવતું નથી. ચાલુ ખાતુંમાં કોઈપણ પ્રકારનું વ્યાજ ચૂકવવામાં આવતું નથી, પરંતુ બેંક ચાર્જીસ વસૂલ કરી શકે છે. પણ કોઈપણ બેંક ચાલુ ખાતું ઉપર બેંક ચાર્જીસ વસૂલ કરી શકે છે. આ ખાતામાં ધિરાણની સુવિધા પણ આપી શકાય છે. આ ખાતામાં નાણાં મૂકવા કે ઉપાડવા સંખ્યાની દૃષ્ટિએ કોઈ મર્યાદા રાખવામાં આવતી નથી. સામાન્ય રીતે આ ખાતું ધંધાદારી વ્યક્તિઓ ખોલાવે છે. ચાલુ ખાતા મોસ્ટ ઓફ ધંધાદારી વ્યક્તિઓ ખોલાવી શકે છે. ત્રીજું છે રિકરિંગ ખાતું. બચતના હેતુથી ખોલવામાં આવતું ખાતું કે જેમાં દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત હોય છે. રિકરિંગ ખાતુંમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? આ ખાતું જે પણ વ્યક્તિ ખોલાવે તેને દર મહિને અને નિશ્ચિત સમયે નિશ્ચિત દરે રકમ કરાવવી ફરજિયાત હોય છે. આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતાં વધુ અને બાંધી મુદતની થાપણના પ્રમાણમાં ઓછું હોય છે. રિકરિંગ ખાતુંમાં વ્યાજનો દર બચત ખાતું કરતાં વધારે હોય છે. નિશ્ચિત સમયગાળો પૂરો થતો
બેંક વ્યાજ સહિતની રકમ ચૂકવી આપે છે. જ્યારે આ ખાતાનો સમય પૂરો થઈ જાય ત્યારે બેંક વ્યાજ સહિત રકમ ચૂકવી આપે છે. ચોથું છે બાંધી મુદતનું ખાતું. બેંકો માટે ચોક્કસ મુદત સુધી થાપણની રકમ વાપરી શકાય તેવો સ્ત્રોત એટલે બાંધી મુદતની થાપણ. આમાં શું હોય છે? બેંક ચોક્કસ મુદત સુધી થાપણની રકમ વાપરી શકે છે. તેને આપણે બાંધી મુદતનું ખાતું તરીકે ઓળખવામાં આવે છે. બેંક અને થાપણદાર વચ્ચે પૂર્વ નિર્ધારિત કરેલ મુદત સુધીમાં થાપણદાર નાણાં ઉપાડી શકતો નથી. આમાં ગ્રાહક અને બેંક વચ્ચે જે કરાર હોય એ કરાર ઉપરાંત એ રકમ ઉપાડી શકતો નથી. જો પાકતી મુદત પહેલા રકમ ઉપાડવામાં આવે તો વ્યાજનો દર ઘટી જાય છે. જો તમે સમય કરતા પહેલા રકમ ઉપાડો તો એમાં વ્યાજનો દર ઘટી જાય છે. મુદત પૂરી થતાં વ્યાજ સહિતની રકમ બેંક પરત કરશે તેવી લેખિત બાંયધરી આપે છે. નિશ્ચિત સમય સુધી રકમ ઉપાડી ન શકાતી હોવાથી બચત ખાતા અને રિકરિંગ ખાતાના પ્રમાણમાં વ્યાજનો દર વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે છે બેંકની સેવાઓ કે બેંક કઈ કઈ આપણને સેવા આપે છે એના વિશે આપણે જાણીએ. બેંકના મુખ્ય કાર્યો રોકાણ, ધિરાણ કરવા અને થાપણો સ્વીકારવી. આ ઉપરાંત બેંક અનેક કાર્યો જેવા કે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, શાકપત્ર આપવા, ટ્રાવેલર્સ ચેક આપવા, ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, આરટીજીએસ, એનઈએફટી, બેંક ઓવરડ્રાફ્ટ, લોન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કોર બેન્કિંગ સાથે સંબંધિત હોવા તેવા કાર્યો પણ કરે છે. જેમાં પહેલું છે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે. વિદ્યાર્થી મિત્રો, આમાં શું હોય છે? કોઈ પણ એક બેંક બીજી બેંક ઉપર ચેક લખી આપે છે. ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે. એમાં શું હોય છે? વ્યક્તિનો નામનો ઉલ્લેખ હોય છે કે કોના વ્યક્તિને નામે લખવામાં આવે છે અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે અને તે જ વ્યક્તિ તે નાણાં ચૂકવશે એવું વચન આપવામાં આવે છે. ગ્રાહક પાસેથી પૂરતું અવેજ મેળવ્યા બાદ બેંક ડ્રાફ્ટમાં નિર્દેશ કરેલ વ્યક્તિને નક્કી રકમ ચૂકવવાની ખાતરી આપે છે. જે તે વ્યક્તિ પાસેથી પૂરેપૂરી રકમની ખાતરી આપી શકે છે. કોઈ વ્યક્તિ જ્યારે અન્ય કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માંગતા હોય તો તે બેંકમાં જઈને નાણાં અને બેંકને ડ્રાફ્ટનું જે કમિશન આપવું પડે તેટલા નાણાં આપીને ડ્રાફ્ટ કાઢી આપવા વિનંતી કરે છે. આમાં કોઈ પણ વ્યક્તિ જે બીજી વ્યક્તિને નાણાં મોકલવા માંગતા હોય તે બેંકમાં જઈને તેનું નામનું ડ્રાફ્ટ ઇસ્યુ કરાવી શકે છે. નાણાં મોકલનાર જેને નાણાં આપવા માંગે છે તેના નામનો ડ્રાફ્ટ બેંકને કાઢી આપવા કહે છે. બેંક નાણાં લેનારના નામનો નાણાં લેનારના સ્થળની પોતાની શાખાનો અથવા જેની સાથે સમજૂતી થઈ શકે તે બેંકને રકમ ચૂકવી આપવા કહે છે. ડ્રાફ્ટ એસી પે હોવાથી તેના નામનો લખાવો હોય તેના જ ખાતામાં જમા થાય આવો ડ્રાફ્ટ ચેકની જેમ રિટર્ન થવાની સંભાવના રહેતી નથી. બીજું છે બેન્કર્સ ચેક, જેને આપણે પે ઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. બેંક ડ્રાફ્ટ જેની અન્ય કેટલીક સેવાઓ આપે છે. બેંક શું કરે છે વિદ્યાર્થી મિત્રો? ડ્રાફ્ટ ઉપરાંત અન્ય કેટલીક સેવાઓ પણ આપે છે. જેમાંની એક છે બેન્કર્સ ચેક.
બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે છે તે પે ઓર્ડર કહેવાય છે. બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આવા પે ઓર્ડર તે જ શહેર કે ગામમાં વટાવી શકાય છે. અન્ય શહેર કે ગામમાં વટાવી શકતા નથી. ત્રીજું, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને આરટીજીએસ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આમાં શું હોય છે? આરટીજીએસ ના કોઈ પણ સભ્ય ભારતની અન્ય કોઈ પણ સંસ્થામાં શું કરી શકે છે? બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને આપણે આરટીજીએસ તરીકે ઓળખવામાં આવે છે. આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ આઈએફએસ કોડથી થાય છે. એનું શું હોય છે? એક નિશ્ચિત કોડ હોય છે જે 11 ડિજિટનું આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આઈએફએસસી કોડ હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈપણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ તે જ સમયે તેમજ ગ્રોસ સેટલમેન્ટ એટલે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય તેને આરટીજીએસ કહેવામાં આવે છે. આરટીજીએસ પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈપણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરવામાં આવે છે. આમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? એક વ્યક્તિની રકમ બીજા વ્યક્તિના ખાતામાં જમા કરાવી શકાય છે. આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી. એમાં કોઈ પણ પ્રકારનો રોકડ વ્યવહાર થતો નથી. આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે. એથી શું હોવું જોઈએ? બંનેનો બેંકમાં ખાતું હોવું જરૂરી છે. બંને બેંક પાસે આઈએફએસસી કોડ હોવો જરૂરી છે. આરબીઆઈ દ્વારા આરટીજીએસ પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપે છે. એમાં શું છે? 2 લાખ કે તેથી વધુ રકમની ફેરબદલી કરી શકાય છે. આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે તે જ દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારીને તેમણે જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. હવે છે ચોથું, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારતની દેશની અને એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને એનઈએફટી કહેવામાં આવે છે. આરટીજીએસની માફક આ પણ નાણાકીય ચૂકવણીનો જો એક પ્રકાર છે. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવે છે. આ માટે આઈએફએસસી કોડ આપવામાં આવે છે. આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની રકમની કોઈ મર્યાદા હોતી નથી. તમે ગમે તેટલી રકમનો ટ્રાન્સફર કરી શકો છો. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પેજ પ્રમાણે થાય છે, એટલે કે આરબીઆઈ દ્વારા થાય છે. આરબીઆઈ દ્વારા દર કલાકની બેચમાં આ પ્રકારના વ્યવહારોની પતાવટ થાય છે. આ પ્રકારના વ્યવહારોમાં જમા રકમ મળવાની પ્રક્રિયા 30 દિવસથી લઈને મહત્તમ 48 કલાક સુધીમાં થાય છે. અહીં ટ્રાન્ઝેક્શન પદ્ધતિથી બેચ વાઇઝ સેટલ
થાય છે. બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન હોય છે. એના પછી છે બેંક ઓવરડ્રાફ્ટ. વ્યાપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે. વ્યાપારી બેંકમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? ચાલુ ખાતું હોય છે. આ ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતા વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. આમાં શું હોય છે? તમારી જેટલી રકમ જમા હોય તમે એના કરતા વધારે રકમ ઉપાડી શકો. એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. વ્યાપારી પોતાની કે અન્યની જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. આ પ્રકારે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર વ્યાજ ચૂકવવાનું રહે છે. છઠ્ઠો છે કેશ ક્રેડિટ. વ્યાપારીને ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે ધંધામાં રહેલા માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખી ધિરાણ આપવામાં આવે તેને કેશ ક્રેડિટ કહે છે. કોઈ પણ વ્યાપારીને તેની ધંધાકીય હેતુના ધંધાના વિકાસ અને તેમાં રહેલા માલના આધારે તેને કેશ ક્રેડિટ આપવામાં આવે છે. આ પ્રકારના ધિરાણની વ્યવસ્થામાં માલ સ્ટોક બેંકના તારણમાં રહે છે. ધંધાદારી એકમો જેટલા પ્રમાણમાં તેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દર વ્યાજ ચૂકવવું પડે છે. એના પછી છે સાતમું લોન. બેંકનું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારી અને ધિરાણ આપવાનું હોય છે. બેંક ઓછા દરે થાપણો સ્વીકારે છે અને વધુ દરે ધિરાણ આપે છે. બેંક શું કરે છે વિદ્યાર્થી મિત્રો? ઓછા દરે થાપણો સ્વીકારે છે અને વધુ દરે લોન આપે છે. બેંક વ્યાપારીઓને અલગ અલગ રીતે ધિરાણ આપે છે. આ રીતે વ્યાપારી કે ગ્રાહકની વિવિધ જરૂરિયાતો જેવી કે મકાનની ખરીદી કરવી, ફર્નિચર ખરીદવું, મકાનનું રિપેરિંગ કરવું, વાહન ખરીદવું કે ધંધાના વિકાસ માટે બેંક ધિરાણ આપે છે. આ ધિરાણ લાંબા ગાળાનું હોય અને નક્કી કરેલ હપ્તેથી અથવા એક સાથે આ રકમ ચૂકવાતી હોય તો તેને લોનથી ઓળખવામાં આવે છે. આ રીતે આપેલી લોનના નાણાં પરત આવે તે માટે સ્થાવર મિલકતોની જામીનગીરી લેવામાં આવે છે. આવી લોનની ચૂકવણી લોન આપતી વખતે નક્કી થયેલ શરતો અનુસાર કરવાની રહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ઈ બેન્કિંગ એટલે શું. સૌપ્રથમ એનો અર્થ. ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ, જેમાં આપણે ઓનલાઈન વ્યવહાર કરી શકીએ. આ વ્યવસ્થામાં બેંકના વ્યવહારો ભૌતિક સ્વરૂપને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં થાય છે. બેંકની પ્રક્રિયાનો વિકાસ 3 તબક્કે થયેલો જોવા મળે છે. જેમાં પહેલું પરંપરાગત પ્રક્રિયા. બેંકના કાર્યો પરંપરાગત પદ્ધતિએ થતા તેમાં ખાતેદારના ખાતાની નોંધ માટે લેઝર રાખવામાં આવતા. આ ઉપરાંત વાઉચર સાચવવા, નમૂનાની સહી ચેક કરવી જેવા કાર્યો કોઈ પણ પ્રકારના યંત્રો વગર કરવામાં આવતા હતા. વિદ્યાર્થી મિત્રો, પહેલાના સમયમાં શું હતું? જ્યારે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં બેન્કિંગ નથી ત્યારે વાઉચર સાચવવા, નમૂનાની સહી રાખવી જેવા ચેક કરવી અને એ બધા કાર્યો કરવામાં આવતા હતા. બીજું છે નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ.
બેંકના કાર્યોની પરંપરાગત થતી પ્રક્રિયામાં બેંકની એક જ બ્રાન્ચમાં રહેલા કોમ્પ્યુટરને નેટવર્કથી જોડવામાં આવે છે. આમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? એક જ બ્રાન્ચમાં રહેલા કોમ્પ્યુટરને નેટવર્કથી જોડવામાં આવે છે. આ કોમ્પ્યુટર્સ પૈકી એક કોમ્પ્યુટરને સર્વર કહેવામાં આવે છે. કોઈક પણ કોમ્પ્યુટરનું જોડાણ હોય ત્યારે એક કોમ્પ્યુટરને સર્વર કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. આ સર્વર દ્વારા બધું કોમ્પ્યુટરનું કામ કરવામાં આવે છે. આમ એક શાખાના બધા કોમ્પ્યુટર્સનું જોડાણ શક્ય બને છે. પરિણામે બેંકના કાર્યો સરળ અને ઝડપી બની જાય છે. ત્રીજું, ઇન્ટરનેટનો ઉપયોગ. બેંકના કોમ્પ્યુટર્સને ઇન્ટરનેટથી જોડવામાં આવે છે. બેંકને શું કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ઇન્ટરનેટથી જોડવામાં આવે છે અને એ દ્વારા બેંકનું કામ થતું હોય છે. પરિણામે બેંકની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ નાણાકીય વ્યવહાર કોને કહેવામાં આવે છે. સૌપ્રથમ અર્થ. આ પ્રકારના વ્યવહારમાં બેંક ખાતેદાર પોતાના ખાતામાંથી અન્ય બેંકના ખાતેદારના ખાતામાં રકમ જમા કરાવવાના વ્યવહારને નાણાકીય વ્યવહાર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના વ્યવહારમાં શું થાય છે? એક વ્યક્તિ બીજા વ્યક્તિના ખાતામાં રકમ જમા કરાવી શકાય છે. જેમાં ટેલિફોનનું બિલ ચૂકવવું, વેરા ભરવા કે અન્ય પ્રકારની ચૂકવણીનો સમાવેશ થાય છે. એના પછી છે બિન નાણાકીય વ્યવહારો કોને કહેવામાં આવે છે. આ પ્રકારના વ્યવહારોમાં નાણાકીય વ્યવહાર થતો નથી. વિદ્યાર્થી મિત્રો, બિન નાણાકીય વ્યવહારોમાં શું હોય છે? નાણાકીય વ્યવહારો થતા નથી, પરંતુ ખાતેદારો બેંકમાંથી પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવું, ચેકબુક રિક્વેસ્ટ, પિન ચેન્જ, સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ જેવા બિન નાણાકીય વ્યવહારો કરે છે. આમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? નાણાકીય વ્યવહાર ઉપરાંત ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવું, ચેકબુક રિક્વેસ્ટ, પિન ચેન્જ કરવાનું હોય કે સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ કરવાનું હોય, એ બધું કાર્ય બિન નાણાકીય વ્યવહારોમાં કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કોર બેન્કિંગનો અર્થ. કોર બેન્કિંગમાં કોર એટલે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. બેંકની આ વ્યવસ્થામાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખા જોડાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, કોર બેન્કિંગમાં શું હોય છે? કોઈક પણ એક બેંકની શાખા જે સમગ્ર વિશ્વમાં રહેલી હોય એ શું હોય છે? તમામ એ શાખામાં જોડાઈ શકે છે. એને આપણે કોર બેન્કિંગ કહેવામાં આવે છે. બેંકના કેન્દ્રીયકૃત સર્વરમાં તે બેંકની તમામ શાખાઓના તમામ ખાતેદારોના ખાતાઓની માહિતી ઉપલબ્ધ હોય છે. એમાં શું હોય છે? એક બેંકના સર્વરમાં તમામ ખાતાદારો કે ખાતેદારની તમામ માહિતી ઉપલબ્ધ હોય છે. બેંકના કોઈ પણ ખાતેદારના વ્યવહારની નોંધ રિયલ ટાઈમમાં કેન્દ્રીકૃત સર્વરમાં નોંધવામાં આવે છે. આ કેન્દ્રીકૃત સર્વરમાં થયેલા વ્યવહારના ફેરફારની નોંધ આ બેંકની તમામ શાખાઓમાં જોઈ શકાય છે. તમે કોઈક પણ એક શાખામાં કોઈક પણ વ્યવહાર કરો, એ વ્યવહાર તમે એ બેંકની કોઈક પણ શાખામાં તમે જોઈ શકો છો. કોઈક પણ શાખાનો ખાતેદાર તેના ખાતાનો વ્યવહાર આ બેંકની કોઈક પણ શાખામાંથી કરી શકે છે.
કોઈક પણ વ્યક્તિ એક ખાતાનો વ્યવહાર ગમે તે શાખામાંથી કરી શકે છે. તે કોઈક પણ શાખામાંથી પોતાના ખાતામાંથી રોકડ ઉપાડી શકે છે. એ ગમે ત્યાંથી રોકડ ઉપાડી શકે છે, જમા કરી શકે છે અને અન્ય વ્યવહારો પણ કરી શકે છે. આમ ખાતેદાર શાખાનો નહીં પણ બેંકનો ખાતેદાર બને છે. આ પ્રક્રિયા એક જ બેંકની અલગ અલગ શાખામાં થઈ શકે છે. આ પ્રક્રિયાને કારણે બેંક અને ગ્રાહક બંનેના કાર્યના સમયમાં અને ખર્ચમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? ઘટાડો થાય છે. એના પછી છે ઈ બેન્કિંગ એટલે કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. આધુનિક સમયમાં તમામ બેંક અને તેની શાખાઓ ઇન્ટરનેટના માધ્યમથી એક સર્વર સાથે જોડાયેલ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આધુનિક સમયમાં શું હોય છે? તમામ બેંક એક ઇન્ટરનેટના માધ્યમથી એક સર્વર સાથે જોડવામાં આવે છે અને તેના દ્વારા તેનું કામ થતું હોય છે. માટે વ્યક્તિનું ખાતું કોઈક પણ શહેરની શાખામાં હોય અને તે અન્ય સ્થળથી અન્ય કોઈક શાખામાંથી નાણાં ઉપાડવા ઈચ્છે છે કે રકમ ડિપોઝિટ કરવા ઈચ્છે તો કરી શકે છે. આમાં વ્યક્તિ કોઈક પણ સ્થળથી કોઈક પણ સ્થળમાં કે કોઈક પણ શહેરમાં નાણાં જમા પણ કરાવી શકાય છે અને ઉપાડી પણ શકે છે. હાલમાં બેંકોએ વિવિધ જગ્યાએ તેમના ઈ કોર્નર બનાવેલા છે, જેના દ્વારા મશીનની મદદથી એટીએમ કાર્ડ મારફતે પોતાના ખાતામાં નાણાં ઉપાડી કે જમા કરી શકે છે. એટલા માટે શું હોય છે વિદ્યાર્થી મિત્રો? બેંકોના જગ્યા ઈ કોર્નર આપણને જોવા મળે છે. એના દ્વારા આપણે એટીએમ દ્વારા આપણે રકમ પણ ઉપાડી શકીએ અને રકમ પણ જમા કરી શકીએ. તેમના ખાતામાં રહેલી શિલક જાણી શકે છે. તમારા ખાતામાં કેટલા રોકડ છે એ પણ તમે જાણી શકો છો. આ રીતથી વ્યવહાર થતા હોવાને કારણે બેંક સર્વર સાથે ખાતેદારનો મોબાઈલ નંબર પણ કનેક્ટેડ કરી રાખે છે. એ માટે શું હોય છે વિદ્યાર્થી મિત્રો? વ્યક્તિનું કે ગ્રાહકનું મોબાઈલ નંબર પણ એની સાથે કનેક્ટેડ હોય છે. માટે ખાતામાં રકમ જમા થતા કે ઉપાડતા મેસેજ આવી જાય છે. આ વ્યવસ્થાને કારણે વ્યક્તિનું કાર્ય સરળ અને ઝડપી બને છે. મોબાઈલ બેન્કિંગ. મોબાઈલ બેન્કિંગ એ એવી સેવા છે કે જેના દ્વારા કોઈ પણ બેંકમાં વ્યક્તિગત રીતે પહોંચ્યા વગર ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી એટલે કે ઇન્ટરનેટનું જોડાણ ધરાવતા હોય તેવા મોબાઈલની મદદથી વિશ્વના કોઈક પણ છેડેથી નાણાકીય વ્યવહાર કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, મોબાઈલ બેન્કિંગમાં શું હોય છે? તમે વ્યક્તિગત રીતે બેંકમાં પહોંચ્યા વગર ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી તમારી પાસે ઇન્ટરનેટનું જોડાણ હોય તો તમે વિશ્વના કોઈક પણ છેડેથી નાણાકીય વ્યવહાર કરી શકો છો. જેમ કે ખાતામાં રહેલી જમા રકમ એટલે કે બેલેન્સ જાણી શકો છો. તમારા ખાતામાં કેટલા રકમ છે એ પણ તમે જાણી શકો છો. લાઇટ બિલ તમે ચૂકવી શકો છો. ટેલિફોન બિલ પણ તમે ભરી શકો છો. ગેસ બિલ તેમજ કરવેરા કે અન્ય ચૂકવણી કરી શકાય છે. એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ ટ્રાન્સફર કરી શકાય છે. તમે એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ પણ તમે ટ્રાન્સફર કરી શકો છો. આ પ્રકારની સેવા મેળવવા માટે બેંકને અરજી કરવી પડે છે. એ પ્રકારની સેવા જો તમારે જોઈએ તો તમને બેંકમાં એક અરજી તરીકે પત્ર લખવું પડે છે. ત્યારબાદ બેંક મોબાઈલ બેન્કિંગ માટે લોગિન આઈડી અને પાસવર્ડ તમને આપે છે. આ વ્યવસ્થામાં સલામતી જાળવવી ખૂબ જરૂરી બની જાય છે.
બેન્કિંગ સંબંધી સેવાઓ. બેંકને લગતી કઈ કઈ સેવાઓ છે? પહેલું એટીએમ. આ સેવાનું નામ ઓટોમેટિક ટેલર મશીન છે. બેંકમાં ખાતું ધરાવનારને આ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. જેનું ખાતું બેંકમાં હોય એ વ્યક્તિ આ પ્રકારની સુવિધા મેળવી શકે છે. ગ્રાહકને જરૂર હોય ત્યારે પોતાના ખાતામાંથી બેંકે નક્કી કરેલી ન્યૂનતમથી વધારે અને પોતાના ખાતામાં જમા હોય તેથી ઓછી રકમ ઉપાડી શકે છે. આ સેવા દ્વારા ગ્રાહક જ્યારે એમને જરૂર હોય ત્યારે એ રકમ ઉપાડી શકે છે. બેંક ખાતેદાર દૈનિક રકમની મર્યાદામાં મર્યાદિત રકમ ઉપાડી શકાય છે. આમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? એક દિવસ દરમિયાન રકમ ઉપાડવાની મર્યાદા નક્કી કરવામાં આવે છે. એક સાથે વધારેમાં વધારે કેટલી રકમ ઉપાડી શકે તેની મર્યાદા પણ નક્કી કરી હોય છે. આ પ્રકારના વ્યવહાર માટે બેંક ગ્રાહકને એટીએમ કાર્ડ આપે છે. આ પ્રકારની સેવા માટે બેંક શું કરે છે? ગ્રાહકને એટીએમ કાર્ડ આપે છે. જેમાં ગ્રાહકને રિકેટ પિન પણ આપવામાં આવે છે. એમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? એક પિન હોય છે. બેંકોની આ સુવિધા ધરાવતી શાખાઓમાં આ કાર્ડને ગ્રહણ કરી શકે તેવા યંત્રો મૂકવામાં આવે છે. આધુનિક સમયમાં અન્ય બેંકના આવા યંત્રોમાંથી પણ નાણાં ઉપાડી શકાય છે, પરંતુ તેના માટે થોડી વધારાની રકમ ચૂકવવી પડે છે. બીજું ક્રેડિટ કાર્ડ. 20મી સદીના અંતથી બેંકનું આ કાર્ડ મોટા પાયા પર શરૂ થયું છે. 20મી સદી પછી આ કાર્ડ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ખાતેદાર અથવા અન્ય કોઈ વ્યક્તિ બેંકને અરજી કરી કાર્ડની માંગણી કરી શકે છે. જેને પણ આ કાર્ડ જોઈએ એ બેંકમાં અરજી કરી આ કાર્ડ મેળવી શકે છે. બેંક વ્યક્તિની સાખનો પદ્ધતિસર અભ્યાસ હાથ ધરે છે. અભ્યાસના આધારે વ્યક્તિ કેટલી રકમ સુધીની મર્યાદાનું દેવું ચૂકવવાની ક્ષમતા ધરાવે છે તે નક્કી કરવામાં આવે છે. તે વ્યક્તિને બેંક નક્કી કરેલ શાખની કિંમતનું ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ ધરાવનાર વ્યક્તિ વસ્તુની ખરીદી કરતા કાર્ડ મારફત ખાતેદારના ખાતામાં નાણાં ઉધાર અને વેચનારના ખાતામાં નાણાં જમા થાય છે. નિશ્ચિત સમય હિસાબ બેંક મોકલી આપે છે. નિશ્ચિત સમય શું હોય છે વિદ્યાર્થી મિત્રો? બેંક હિસાબ મોકલી આપે છે. જે કાર્ડ ધારકોએ નિશ્ચિત સમયગાળામાં બેંકને રકમ ભરપાઈ કરવાની હોય છે. ડેબિટ કાર્ડ. ડેબિટ કાર્ડ દ્વારા વ્યવહાર કરવાની વ્યવસ્થા જ્યાં હોય ત્યાં આ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. ડેબિટ કાર્ડમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? ડેબિટ કાર્ડની વ્યવસ્થા જ્યાં હોય તમે ત્યાં જ આ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. ડેબિટ કાર્ડ ધારક પોતાની ખરીદીની ચૂકવણી આ કાર્ડ દ્વારા કરે છે. જેની પાસે ડેબિટ કાર્ડ હોય એ પોતાની ખરીદીની ચૂકવણી આ કાર્ડ દ્વારા કરી શકે છે. આ માટે વસ્તુની ખરીદી કરી દુકાનદારને આ કાર્ડ આપવામાં આવે છે. તમે જે પણ વસ્તુની ખરીદી કરી દુકાનદારને આ કાર્ડ તમે આપો છો. જેટલી રકમની ખરીદી કરવામાં આવી હોય તેટલી રકમ કાર્ડ ધારકના ખાતામાંથી ઉધાર કરવામાં આવે છે. તમે જેટલી રકમની ખરીદી કરી હોય તેટલી રકમ તમારા ખાતામાંથી ઉધાર કરવામાં આવે છે. આ કાર્ડ ધારક પોતાના ખાતામાં જેટલી રકમ હોય તેટલી જ રકમ વાપરી શકે છે. તમારા ખાતામાં જેટલી રકમ હોય તમે એ રકમ ઉપર એટલી જ ખરીદી કરી શકો છો કે એટલી જ રકમ તમે વાપરી શકો છો.
વિદ્યાર્થી મિત્રો તમારું હોમવર્કમાં બેંકના કાર્યો સમજાવો. બેંકોના કયા કયા કાર્યો છે એ તમને સમજાવવાનું છે. એના પછી ટૂંક નોંધ લખો, જેમાં પહેલું કોલ મની કોને કહેવામાં આવે છે, બીજું કોર બેન્કિંગ, ત્રીજું ડેબિટ કાર્ડ શું હોય છે. એના પછી છે બેંક ખાતાના પ્રકારો સમજાવો.